વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે વિવર્તનની ઘટના. અત્યાર સુધી આપણે આપણા ચેપ્ટરનો પહેલો ભાગ જે વ્યતિકરણનો વિસ્તાર હતો એના વિશે ચર્ચા કરી છે. વ્યતિકરણ વિશે ટોટલ માહિતી આપણે મેળવી છે. હવે આપણે આપણા ચેપ્ટરના બીજા ભાગ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ જેનું નામ છે વિવર્તનની ઘટનાઓ. તો ટોપિકનું નામ છે વિવર્તન, જેને ઇંગ્લિશમાં જો આપણે કહેવું હોય તો આપણે કહીએ છીએ ડિફ્રેક્શન. ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ડિફ્રેક્શનની ઘટના. ઓકે, તો વિવર્તન કોને કહેવાય સૌપ્રથમ પહેલા એ સમજીએ. તો વિવર્તન એટલે કે પ્રકાશના વાંકા વળવાની ઘટના. કોઈ પણ અડચણ આવે, પ્રકાશ જે છે કોઈ પણ અડચણ પર આપાત થાય તો અડચણ પરથી પ્રકાશના વાંકા વળવાની ઘટના એટલે શું કહેવાય? વિવર્તનની ઘટના. જો આપણે એની વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા એવી લખી શકાય કે કોઈ પણ અડચણની ધાર પાસેથી, કોઈ પણ અડચણની ધાર પાસેથી પ્રકાશના વાંકા વળવાની ઘટનાને, પ્રકાશના વાંકા વળવાની ઘટનાને શું કહેવામાં આવે છે? વિવર્તનની ઘટના કહે છે. આખું લખો. વાંકા વળવાની ઘટનાને શું કહેવામાં આવે છે? વિવર્તન કહે છે. વ્યાખ્યા થઈ ગઈ કે કોઈ પણ અડચણની ધાર પાસેથી, કોઈ પણ અડચણ અપારદર્શક હોવું જોઈએ ભાઈ. અડચણ કેવી હોવી જોઈએ? અપારદર્શક. તો કોઈ પણ અડચણની ધાર પાસેથી પ્રકાશના વાંકા વળવાની ઘટનાને શું કહેવામાં આવે છે? ભાઈ વિવર્તનની ઘટના કહે છે. બરોબર. જો એની સૌથી સરળ ભાષામાં વ્યાખ્યા લખવી હોય તો એ શું લખાય? જરા જોજો કે વિવર્તન એટલે, બીજી વ્યાખ્યા કે વિવર્તન એટલે તરંગ અગ્રના, વિવર્તન એટલે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી, તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી ભૌતિક અસર, નિપજતી ભૌતિક અસર, જેને શું કહેવામાં આવે છે? ભાઈ વિવર્તનની ઘટના. વિવર્તન એટલે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી ભૌતિક અસર, એટલે એને શું કહેવામાં આવે છે? વિવર્તનની ઘટના. વન લાઇનર ક્વેશ્ચન પણ કહી શકાય કે વિવર્તન કોને કહેવાય? તો તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી ભૌતિક અસર એટલે શું કહેવાય છે? ભાઈ વિવર્તનની ઘટના કહેવામાં આવે છે. ઓકે, વિવર્તનની જે ઘટના છે એની શોધ કોને કરી? એ સાયન્ટિસ્ટનું નામ શું હતું? તો યાદ રાખજો, ગ્રીમાલ્ડી નામનો સાયન્ટિસ્ટ હતો. ગ્રીમાલ્ડી નામના સાયન્ટિસ્ટે વિવર્તનની ઘટનાની સૌપ્રથમ શોધ કરી હતી. અભ્યાસ સૌપ્રથમ ગ્રીમાલ્ડીએ કર્યો હતો. બરોબર છે. એના પછી બીજી વાત કે વિવર્તનની ઘટના કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે? તો વિવર્તનની ઘટના કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો એની અંદર કહીએ તો આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે. ધ્વનિના તરંગોમાં, એના સિવાય કહેવા હોય તો પ્રકાશના તરંગો, એના સિવાય કહેવા હોય તો દ્રવ્ય તરંગો અથવા તો પછી પાણીના તરંગો, પાણીના તરંગો અને દ્રવ્ય તરંગો ની અંદર આપણને વિવર્તનની ઘટના જોવા મળે છે. બરોબર. વિવર્તનની ઘટના કઈ કઈ જગ્યાએ જોવા મળે? તો ધ્વનિના તરંગોની અંદર, પ્રકાશના તરંગોની અંદર, પાણીના તરંગોની અંદર અને દ્રવ્ય તરંગોની અંદર આપણને વિવર્તનની ઘટના જોવા મળે છે. એના પછી વિવર્તનની જે ઘટના છે એનો આધાર કઈ બાબતો પર છે? એનો આધાર જો આપણે કહેવું હોય તો વિવર્તનની ઘટનાનો આધાર આ રીતે લખીએ કે વિવર્તનનો આધાર કોના પર રહેલો છે? યાદ રાખજો કે λ/d ના ગુણોત્તર પર રહેલો છે. વિવર્તનની જે ઘટના છે એનો આધાર કઈ કઈ બાબતો પર રહેલો છે? તો λ/d ના ગુણોત્તર પર રહેલો છે. λ એટલે કે તરંગલંબાઈ અને d એટલે કે બે સ્લિટ વચ્ચેનું અંતર અથવા તો સ્લિટની પહોળાઈ. બરોબર છે. એટલે આ ધ્યાન રાખજો કે વિવર્તનનો આધાર કઈ કઈ બાબતો પર રહેલો છે? તો λ/d ના ગુણોત્તર પર. ઓકે, એના પછી વિવર્તનના જો મુખ્ય પ્રકાર કેવા હોય
તો વિવર્તનના મુખ્ય બે પ્રકાર આપણે ભણીએ છીએ. પહેલું આવે છે ફ્રેનલ વિવર્તન અને બીજું આવે છે ફ્રોનહોફર વિવર્તન. એની અંદર ફ્રેનલ વિવર્તન કોને કહેવાય? જો સ્લિટ પર ગોળાકાર તરંગ અગ્રો આપાત થાય, ગોળાકાર તરંગ અગ્રો આપાત થાય તો એને શું કહેવામાં આવે છે? ફ્રેનલ વિવર્તન. તો એ વખતે જે વિવર્તન થશે એ કયું હશે? ફ્રેનલ વિવર્તન હશે. અને જો સ્લિટ પર સમતલ તરંગ અગ્રો આપાત થાય, ધ્યાન રાખજો આ એમસીક્યુ ની અંદર પણ પૂછી શકાય. જો સ્લિટ પર સમતલ તરંગ અગ્રો આપાત થાય તો એ વખતે કયા પ્રકારનું વિવર્તન થાય છે? તો ફ્રોનહોફર વિવર્તન. કયું વિવર્તન થશે? તો ફ્રોનહોફર વિવર્તન. આ બે વસ્તુ યાદ રાખજો, એમસીક્યુ ની અંદર પૂછી શકાય છે, વન લાઇનર ક્વેશ્ચનમાં પણ પૂછી શકાય કે જો સ્લિટ પર કેવા તરંગો આપાત થાય? ગોળાકાર તરંગ અગ્રો, તો એને એ કઈ વિવર્તન રચે છે? તો ફ્રેનલ વિવર્તન. અને જો સ્લિટ પર સમતલ તરંગ અગ્રો આપાત થાય તો કઈ વિવર્તન રચાય છે? તો ફ્રોનહોફર વિવર્તન રચાય છે. બરોબર, આટલી વસ્તુનો તમને ખ્યાલ હોવો જોઈએ. એના પછી એક બીજી ઘટનાની આપણે ચર્ચા કરવાની છે, પરંતુ એના પહેલા આટલી બાબતો તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. પહેલી બાબત શું ભાઈ? એની વ્યાખ્યા શું થાય? તો વિવર્તનની ઘટના શું છે? તો કોઈ પણ જે અડચણ છે એ અડચણની ધાર પાસેથી પ્રકાશના વાંકા વળવાની ઘટના એટલે શું કહેવાય? વિવર્તનની ઘટના. બીજી વ્યાખ્યા લખવી હોય તો વિવર્તન એટલે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી, ધ્યાન રાખજો આખું તરંગ અગ્ર નહીં, તરંગ અગ્રનો મર્યાદિત ભાગ, તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી ભૌતિક અસર એટલે શું કહેવાય? વિવર્તનની ઘટના. એની શોધ કોને કરી? નામ યાદ રાખજો, ગ્રીમાલ્ડીએ કરી હતી. વિવર્તનની ઘટના આપણને કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો ધ્વનિના તરંગોની અંદર, પ્રકાશના તરંગોની અંદર, પાણીના તરંગોની અંદર અને દ્રવ્ય તરંગોની અંદર આપણને વિવર્તનની ઘટના જોવા મળે છે. એના પછી વિવર્તનનો આધાર કોના પર રહેલો છે? તો λ/d ના ગુણોત્તર પર રહેલો છે. અને વિવર્તનના મુખ્ય બે પ્રકાર. જો સ્લિટ પર ગોળાકાર તરંગ અગ્રો આપાત થાય તો ફ્રેનલ વિવર્તન રચાશે. ફ્રેનલ નામનો સાયન્ટિસ્ટ હતો, એને શોધેલું છે એટલા માટે ફ્રેનલ વિવર્તન. અને જો સ્લિટ પર સમતલ તરંગ અગ્રો આપાત થાય તો એને કહેવામાં આવશે ફ્રોનહોફર વિવર્તન. ઓકે, હવે એક બીજી ઘટના જે આપણા ડે ટુ ડે લાઈફની છે. સમજી લો કે આપણે કોઈ દિવાલ હોય, સમજી લો કે કોઈ આપણો ક્લાસરૂમ છે આ રીતનો, બરોબર, અને અહીંયા આગળ બારણું છે, અહીંયા આગળ બારણું છે સપોઝ, અને તમે અહીંયા આગળ ઊભા છો, બરોબર. તમારો મિત્ર જે છે અહીંયા આગળ ઊભો છે, બરોબર. તમે અહીંયા આગળ ઊભા છો રૂમની અંદર, તમારો મિત્ર બહાર ઊભેલો છે, અહીંયા આગળ બારણું છે. તો તમે જે છો અથવા તો તમારો મિત્ર જે છે એ તમને જોઈ શકશે ખરો? નહીં જોઈ શકે સાહેબ, કારણ કે અમે તો કેવો ઊભા છીએ? અંદર ઊભા છીએ, મિત્ર બહાર ઊભો છે, વચ્ચે દીવાલ છે, તો તમારો મિત્ર તમને જોઈ શકવાનો નથી. પરંતુ તમારો મિત્ર કોઈ વર્ડ બોલે, અમુક શબ્દો બોલશે, કોઈ સેન્ટેન્સ બોલશે, તો તમે એને સાંભળી શકો છો ખરા? તો હા સાહેબ, અમે સાંભળી શકીએ છીએ. તમે આનો અનુભવ કરી શકો છો. દરવાજો બંધ રાખો, એક બાજુ કોઈ બીજો વ્યક્તિ ઊભો રહે, બીજી બાજુ તમે ઊભા રહો, તમે એને જોઈ નહીં શકો, પરંતુ એના જે ધ્વનિના તરંગો છે એને તમે અનુભવી શકો છો, એટલે કે એના જે શબ્દો છે એને તમે સાંભળી શકો છો. તો સાહેબ આવું કઈ રીતે થાય છે? ધ્વનિના તરંગો એટલે આપણે એને સાંભળી શકીએ છીએ ખરા, પરંતુ જોઈ શકતા નથી. તો એવું થવાનું રીઝન શું છે એ વસ્તુ હું તમને જરા સમજાવવાનો પ્રયત્ન કરું કે વિવર્તન જે છે એ ધ્વનિના તરંગોની અંદર મેક્સિમમ થાય અને પ્રકાશના તરંગોનું વિવર્તન ખૂબ જ ઓછું થાય છે, એટલે આપણે એને જોઈ શકતા નથી. તમે આને જોઈ શકશો નહીં, પરંતુ એનો અવાજ સાંભળી શકશો, કારણ કે વિવર્તન એ પ્રકાશના તરંગોનું ખૂબ જ ઓછું થાય અને ધ્વનિના તરંગોનું વિવર્તન ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે. કઈ રીતે જરા સમજાવો. સમજી લો કે હું પ્રકાશના તરંગોની વાત કરું. પ્રકાશના તરંગો, જો પ્રકાશના તરંગોની તરંગ લંબાઈની હું વાત કરું તો તરંગ લંબાઈ લગભગ દ્રશ્ય પ્રકાશના તરંગો વિચારીએ તો 4000 થી 8000 એંગસ્ટ્રોમની વચ્ચે હોય.
એપ્રોક્સિમેટ હું તરંગ લંબાઈ લઈ લઉં છું 6000 એંગસ્ટ્રોમ, વચ્ચેની ગમે તે લઈ શકાય. હું એક ધારણા કરી દઉં કે ભાઈ પ્રકાશના તરંગોની એપ્રોક્સ તરંગ લંબાઈ કેટલી છે? 6000 એંગસ્ટ્રોમ છે. આ જે આપણી બારણું છે એ બારણાની સ્લિટ આપણે વિચારી શકીએ. બે સ્લિટ વચ્ચેનું જે અંતર છે એને હું કહી દઉં છું d બરાબર 1 મીટર. બારણાની જે પહોળાઈ છે ને ભાઈ, એ પહોળાઈ આપણે કહી દઈએ 1 મીટર જેટલી છે. તો વિવર્તન જે છે એ પ્રકાશના તરંગોનું કેટલું થશે એનો આધાર કઈ બાબત પર રહેલો છે? તો λ/d ના ગુણોત્તર પર. તો ચલો λ/d આપણે મેળવીએ. ભાઈ તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ છે એટલે તમે એને મીટરમાં કન્વર્ટ કરી શકો. તો 6 × 10⁻7 શું થઈ જાય? મીટર થઈ જાય. 6000 × 10⁻10 મીટર, પરંતુ 6 ગુણ્યા કેવા હોય તો 10⁻7 મીટર કહી શકાય. જો λ/d નો ગુણોત્તર મેળવીએ તો λ બરાબર 6 × 10⁻7 અપન બારણાની પહોળાઈ કેટલી? d બરાબર 1 મીટર. તો 6 ભાગ્યા 10⁻7 એટલે જવાબ કેટલો આવશે? 0.000 બીજા 0.000 * 6 એ લગભગ શૂન્યવત. જુઓ વિવર્તન કેવું થાય છે? λ/d મતલબ કે વિવર્તનનો આધાર આના ઉપર જ રહેલો છે. તો λ/d નો ગુણોત્તર કેટલો મળ્યો? 0.00006 એટલે કે લગભગ શૂન્યવત. મતલબ શું થયો ભાઈ? કે પ્રકાશના તરંગોનું અથવા પ્રકાશનું વિવર્તન ખૂબ જ ઓછું થાય. વિવર્તન ખૂબ જ ઓછું, લગભગ તમે નહિવત કહી શકો. નહિવત જેટલું થાય, ખૂબ જ ઓછું થાય. એટલે આપણે આને જોઈ શકીશું નહીં. તમે તમારા મિત્રને જોઈ શકવાના નથી. કેમ? કારણ કે પ્રકાશના તરંગોનું વિવર્તન ખૂબ જ ઓછું થાય, લગભગ નહિવત થાય. એટલે એનું બેન્ડિંગ થતું નથી. પરંતુ તમે એને સાંભળી શકો છો ખરા. એનું રીઝન શું છે? એનું કારણ કહી દઉં કે ધ્વનિના તરંગોની જો હું વાત કરું, ધ્વનિના તરંગો જનરલી જે આપણે વાતચીતની અંદર યુઝ કરીએ છીએ, હું બોલું છું તમે સાંભળો છો, તો ધ્વનિના તરંગોની જે ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી જનરલી આપણે 100 હર્ટ્ઝ થી 400 હર્ટ્ઝ ની વચ્ચે લઈએ છીએ. આપણે બોલીએ ને ભાઈ, હું બોલું છું તમને સંભળાય છે, તો હું 100 હર્ટ્ઝ થી 400 હર્ટ્ઝ ની વચ્ચે મારા ધ્વનિના તરંગોની ફ્રીક્વન્સી હશે. એપ્રોક્સ ફ્રીક્વન્સી હું લઈ લઉં છું, આપણે જે બોલીએ છીએ સામાન્ય વાતચીતની અંદર, એ હોય છે 330 હર્ટ્ઝ. કેટલી હોય છે? 330 હર્ટ્ઝ જેટલી. ઓકે, તો આ તો ફ્રીક્વન્સી છે. સાહેબ તરંગ લંબાઈ શોધવી પડે, તો તરંગ લંબાઈ માટે આપણે શું કરીશું? v બરાબર λ * f. આ ધ્વનિના તરંગોનો વેગ છે. આ ધ્વનિના તરંગોની તરંગ લંબાઈ, આ એની ફ્રીક્વન્સી. તો તરંગ લંબાઈ λ બરાબર v અપન શું થઈ જાય? f. તો λ બરાબર ધ્વનિના તરંગોનો વેગ 330 મીટર પર સેકન્ડ છે. યાદ રાખજો, ધ્વનિના તરંગોનો વેગ 330 મીટર પર સેકન્ડ છે. એની ફ્રીક્વન્સી પણ કેટલી છે? 330. આ બંને ગયા તો તરંગ લંબાઈ λ બરાબર કેટલી મળી? 1 મીટર. તરંગ લંબાઈ કેટલી મળી? 1 મીટર. હવે λ/d નો ગુણોત્તર લઈએ તો કેટલો થાય ભાઈ? λ બરાબર 1 મીટર, d બરાબર પણ કેટલા? 92 તો એના જ છે ભાઈ, એટલે સ્લિટની પહોળાઈ 1 મીટર જ આવશે. તો λ/d નો ગુણોત્તર કેટલો મળ્યો? 1 મળ્યો. ખૂબ જ મોટો કહેવાય. બરોબર, આ 0.00006 મળે છે અને આ કેટલો મળે છે? ગુણોત્તર 1 મળે છે. મતલબ કે ધ્વનિના તરંગોનું વિવર્તન ખૂબ જ વધુ થાય છે. ખ્યાલ આવી છે આની અંદર? ધ્વનિના તરંગોનું વિવર્તન ખૂબ જ સારા એવા પ્રમાણમાં થાય છે, જ્યારે પ્રકાશના તરંગોનું વિવર્તન થતું નથી. એટલે તમે આ વ્યક્તિને જોઈ શકશો નહીં, પરંતુ એના મોઢામાંથી જે અવાજ નીકળશે એ તમારા સુધી પહોંચી શકશે. કારણ કે ધ્વનિના જે તરંગો છે એનું વિવર્તન, એના વાંકા વળવાની ઘટના વધારે પ્રમાણમાં થાય છે. એટલે તમે એને સાંભળી શકો છો, જોઈ શકતા નથી. કોઈ તમને એમ પૂછે કે ભાઈ કોઈ વ્યક્તિ બહાર ઊભો હોય તો એનો અવાજ સંભળાય છે, જોઈ શકતા નથી, તો રીઝન શું છે? તમે સિમ્પલી જો ફિઝિક્સના સ્ટુડન્ટ હોય તો તમે જવાબ આપી શકો કે ભાઈ પ્રકાશના તરંગોનું વિવર્તન નહિવત થાય. પ્રકાશના તરંગોનું વિવર્તન નહિવત થાય, જ્યારે ધ્વનિના તરંગોનું વિવર્તન મેક્સિમમ થાય છે. જેથી આપણે એને જોઈ શકતા નથી પરંતુ સાંભળી શકીએ છીએ, જેની આ સાબિતી છે. સાબિતી તમે આ રીતે આપી શકો છો. ઓકે, તો આ વસ્તુ તમે સમજાઈ શકો છો. આટલી વસ્તુ નોટ કરો આટલી વસ્તુ, એના પછી આગળ ચર્ચા કરીએ.
ઓકે, હવે આપણે જોઈએ કે ભાઈ વિવર્તન જે છે, વિવર્તનની આપણે વાત કરી, વિવર્તન વિશે બેઝિક ખ્યાલ આપણે મેળવ્યો. હવે વિવર્તનના આપણે મુખ્ય બે પ્રકાર કયા કે વિવર્તન જે છે એના મુખ્ય બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે ફ્રેનલ વિવર્તન, બરોબર. ફ્રેનલ વિવર્તન જે છે ફ્રેનલ નામના સાયન્ટિસ્ટે શોધેલું વિવર્તન છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? ફ્રેનલ વિવર્તન. હવે ફ્રેનલ વિવર્તન જે હતું એની અંદર ફ્રેનલ નામના સાયન્ટિસ્ટે શું કર્યું તો એને અહીંયા આગળ એક સ્લિટ મૂકી, આ રીતની એક સ્લિટ મૂકી, બરોબર છે. એની નજીકમાં એક ઉદ્ગમ મૂક્યું, સોર્સ મૂક્યો, અહીંયા આગળ એક સોર્સ મૂક્યો. તો પ્રકાશનો જે ઉદ્ગમ છે એની અંદરથી જે ગોળાકાર કોઈ પણ બિંદુવત ઉદ્ગમ છે એની અંદરથી જે તરંગઅગ્રોનું ઉત્સર્જન થાય એ કેવા હશે? ગોળાકાર તરંગઅગ્રો હશે. અને સ્લિટ પર જ્યારે આ તરંગઅગ્રો આપાત થાય આ રીતે, તો એ વખતે આ ધાર પાસેથી એનું શું થશે? બેન્ડિંગ થશે. પહેલાથી જ બેન્ડ છે ભાઈ, આ જે તરંગઅગ્રો છે ગોળાકાર તરંગઅગ્રો છે એટલે એનું બેન્ડિંગ થયેલું છે. હવે જ્યારે સ્લિટ પર આપાત થાય તો એનું બેન્ડિંગ થોડું વધારે થશે, બરોબર. એટલે અહીંયાથી જે તરંગઅગ્રો ઉત્સર્જિત થાય એનું બેન્ડિંગ આ રીતે થતું હોય છે, બરોબર. ફ્રેનલ વિવર્તન આ રીતનું હતું, જે ફ્રેનલ નામના સાયન્ટિસ્ટે, ફ્રેઝનલ નું સ્પેલિંગ એવો છે, વચ્ચે એસ આવે છે, પરંતુ ફ્રેનલે શું કર્યું તો એક બિંદુવત ઉદ્ગમ સ્લિટની નજીક મૂક્યું અને એની અંદરથી જે તરંગઅગ્રો ઉત્સર્જિત થાય એ કેવા હતા? ગોળાકાર તરંગઅગ્રો. એટલા માટે તો મેં લખ્યા હતા કે જો સ્લિટ પર ગોળાકાર તરંગઅગ્રો આપાત થાય તો એને શું કહેવામાં આવે છે? ફ્રેનલ વિવર્તન, બરોબર છે. ફ્રેનલ વિવર્તનની અંદર સ્લિટ પર કેવા તરંગઅગ્રો? તો ગોળાકાર તરંગઅગ્રો આપાત થશે, બરોબર છે, જે તમને દેખાય છે. હવે બીજો જે પ્રકાર હતો વિવર્તનનો એ હતો ફ્રોનહોફર વિવર્તન. ફ્રોનહોફર વિવર્તન જે ફ્રોનહોફર નામના સાયન્ટિસ્ટે શોધેલું છે એની અંદર એને એક ફેરફાર કર્યો. કેવો ફેરફાર હતો જરા જુઓ. એને સ્લિટ તો આ રીતની વિચારી, બરોબર છે. હવે એને જે સોર્સ હતો એ અનંત અંતરે મૂક્યો અને સોર્સ જો અનંત અંતરે મૂકવામાં આવે તો એની અંદરથી આવતા જે પ્રકાશના તરંગો છે એ કેવા તરંગો વિચારી શકાય? સમતલ તરંગઅગ્રો વિચારી શકાય, જે આ રીતના હશે, જે સ્લિટ પર આ રીતે સંપાત થાય તો આ જે તરંગઅગ્રો છે એ કેવા હશે? સમતલ તરંગઅગ્રો હશે. અહીંયા ગોળાકાર હતા, અહીંયા કેવા છે? સમતલ. પરંતુ એના માટે આપણે જે સોર્સ છે એ સોર્સ કેવા અંતરે હોવો જોઈએ? અનંત અંતરે હોવો જોઈએ, બરોબર. તો એની અંદરથી આવતા જે તરંગઅગ્રો છે એ બધા કેવા હશે? સમતલ તરંગઅગ્રો. અને એ જ્યારે સ્લિટ પર સંપાત થાય તો સ્લિટ દ્વારા એનું શું થાય છે? બેન્ડિંગ થાય છે આ રીતે, અને આપણે એને ઈઝીલી સમજી શકીએ. હવે જરા જુઓ, આપણે આના કરતા ફ્રોનહોફર વિવર્તન જે છે ઈઝીલી સમજી શકાય. કેમ? કારણ કે આની અંદર પહેલાથી જ જે ગોળાકાર તરંગઅગ્રો છે એનું બેન્ડિંગ થયેલું છે. તમે જરા ધ્યાનથી જુઓ કે આ રીતનું બેન્ડિંગ થયેલું છે, બરોબર છે. આ રીતનું બેન્ડિંગ થયેલું છે, સમજો છો? પહેલાથી જ બેન્ડિંગ થયેલું છે, પછી થોડું વધારે બેન્ડિંગ થાય છે. તો બેન્ડિંગ કેટલું થયું એ સમજવામાં થોડી તકલીફ પડે. પરંતુ જો ફ્રોનહોફરની વાત માનીએ તો સમતલ તરંગઅગ્ર હતું. સમતલ તરંગઅગ્ર જો સ્લિટ પર આપાત થાય તો હવે એનું બેન્ડિંગ કેટલું થશે એ સમજવું થોડુંક સરળ થઈ જાય છે, બરોબર. પરંતુ આની અંદર એક પ્રોબ્લેમ હતો ફ્રોનહોફર વિવર્તનની અંદર કે ફ્રેનલે જે સોર્સ મૂક્યો બિલકુલ નજીક મૂક્યો હતો, પરંતુ ફ્રોનહોફરનું જે વિવર્તન હતું એની અંદર જે સોર્સ છે અનંત અંતરે મૂકવો પડે. હવે સાહેબ અનંત અંતરે તો કઈ રીતે મૂકવો? સોર્સ જે છે એને અનંત અંતરે કઈ રીતે લઈ જવું? કારણ કે સમતલ તરંગઅગ્રો જો આપાત કરવા હોય, વિવર્તનની ઘટના જો એકદમ ઈઝીલી સમજવી હોય તો એના માટે સોર્સ જે છે અનંત અંતરે મૂકવો જોઈએ કે જેથી સમતલ તરંગઅગ્રો સ્લિટ પર આપાત થાય. પરંતુ આ ખૂબ જ મુશ્કેલ કામકાજ છે, અનંત અંતરે લઈ જવું મુશ્કેલ કામકાજ છે. તો એનો રસ્તો શું વિચાર્યો સાયન્ટિસ્ટોએ જરા જુઓ. તો એના માટે હું તમને એમ કહું છું કે ભાઈ લેન્સ જે છે એ લેન્સ બિલકુલ સ્લિટની જેમ વર્તે છે. લેન્સ જે છે બહિર્ગોળ હોય અથવા તો અંતર્ગોળ હોય તો એ બિલકુલ આવી સ્લિટની જેમ જ વર્તે છે. તમે કહેશો કઈ રીતે? સ્લિટનું કાર્ય શું છે?
તરંગ અગ્રોનું શું કરવાનું, બેન્ડિંગ કરવાનું. અહીંયા આગળ પણ જુઓ છો તરંગ અગ્રો શું થાય છે, બેન્ડ થાય છે. બરોબર. તો લેન્સનું કાર્ય પણ એવું જ છે. તમે કહેશો કઈ રીતે, જરા સમજાવું છો. સમજી લો કે હું તમને એમ કહું કે અહીંયા આગળ એક બહિર્ગોળ લેન્સ હું વિચારું આ રીતનો, અને એના ઉપર સપોઝ આપણે સમતલ તરંગ અગ્રો અહીંયા આગળ આપાત કરીએ, તો બહિર્ગોળ લેન્સ છે એટલે વક્રીભવન પામી અને આ જે તરંગ અગ્રો છે, આ તરંગો છે એ મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય. તો હવે જરા જુઓ, આપાત જે તરંગ અગ્રો છે એ તો કેવા હતા, સમતલ તરંગ અગ્રો હતા જે દેખાય છે, પરંતુ જે લેન્સની બહાર નીકળ્યા એ કેવા છે, જરા ધ્યાનથી જોજો. ધ્યાનથી જોશો ને તમે તો આ તરંગ અગ્રોનું બેન્ડિંગ થયું છે. જુઓ તરંગ અગ્રોનું શું થયું છે, બેન્ડિંગ થયું છે. ગયા હતા કેવા, બિલકુલ સમતલ, પરંતુ લેન્સ પર આપાત થઈને જે બહાર નીકળ્યા એ તરંગ અગ્રોનું શું થયું છે, બેન્ડિંગ થયું છે. તરંગ અગ્ર જે છે મેં કિરણો બતાવેલા છે અને એના ઉપરથી તરંગ અગ્ર દોરેલું છે. લંબ દોરી કાઢવાનું. આ જે તરંગ અગ્ર છે એને લંબ વિચારો તો એ કિરણ થઈ જાય. બરોબર છે. તો અહીંયાથી જે બહાર નીકળે છે એ જરા ધ્યાનથી જોઈએ તો તરંગ અગ્રોનું શું થયું છે ભાઈ, બેન્ડિંગ થયું છે. દેખાય છે તમને આ? બરોબર. અને જો સપોઝ આપણે એવું વિચારીએ કે સાહેબ અંતર્ગોળ લેન્સ હોય તો શું થાય, અંતર્ગોળ લેન્સ હોય તો પણ આપણે સમજી શકીએ. સપોઝ આ રીતનો અંતર્ગોળ લેન્સ, એના ઉપર આ રીતે સમતલ તરંગ અગ્ર અહીંયા આગળ આપણે આપાત કરીએ. કેવું તરંગ અગ્ર છે આ, સમતલ તરંગ અગ્ર. તો અહીંયાથી વક્રીભવન પામીને આમ જાય, આમ જાય, આમ જાય. બરોબર. હવે આપણે એને જોડતો તરંગ અગ્ર દોરીએ તો તરંગ અગ્ર જે છે કિરણને લંબ હોય. તો જુઓ દોરતા ના ફાવે તો આ રીતે તમે દોરી શકો. આ રીતે લંબ દોરી કાઢવાના દરેક જગ્યાએ અને પછી એને જોડી કાઢવાના આ રીતે. જુઓ આનું પણ બેન્ડિંગ થયું છે. મતલબ કે શું, હું કહેવા શું માંગુ છું કે લેન્સ જે છે એ બિલકુલ સ્લિટની જેમ જ વર્તે છે. સ્લિટ શું કરે છે, તો તરંગ અગ્રો જે આપાત થાય એનું શું કરે, બેન્ડિંગ કરે. તો આ પણ એવું જ કરે છે ભાઈ, જે તરંગ અગ્ર આપાત થયું એને શું કરે, બેન્ડ કરેલા છે. બહિર્ગોળ લેન્સ હોય તો એ અંદરની તરફ બેન્ડ કરે છે અને જો અંતર્ગોળ લેન્સ હોય તો એ બહારની તરફ બેન્ડ કરે છે. સમજો છો તમે આખી વાત કે જો બહિર્ગોળ લેન્સ હતો તો એના ઉપર આ રીતે તરંગ અગ્ર, સમતલ તરંગ અગ્ર આપાત થયું તો એ બેન્ડિંગ અંદરની તરફ થયું. આ વળતું નથી વધારે પરંતુ અંદરની તરફ થયું. બરોબર છે. અને જો અંતર્ગોળ લેન્સ હોય અને એના ઉપર જો સમતલ તરંગ અગ્ર આપાત કરીએ તો એ શું થાય છે, અંદરની તરફ બેન્ડ થાય છે. મતલબ કે લેન્સ જે છે એ બિલકુલ સ્લિટની જેમ વર્તે છે. આના ઉપરથી ખ્યાલ એવો આવે કે લેન્સ જે છે એ લેન્સ સ્લિટની જેમ વર્તે છે. ખ્યાલ આવ્યો ને? હવે જો આ જે મોટો પ્રોબ્લેમ હતો ને દૂર થઈ જશે. કઈ રીતે કે આની અંદર પ્રોબ્લેમ એક જ હતો કે આપણે આપાત કરવા છે સમતલ તરંગ અગ્રો, પરંતુ એના માટે પ્રોબ્લેમ એવો કે સોર્સ અનંત અંતરે મૂકવો પડે. આનો આઈડિયા સારો હતો કે ભાઈ અહીંયા આગળ સોર્સ નજીક મૂકીએ, પરંતુ એની અંદર પ્રોબ્લેમ એવો હતો કે ભાઈ અહીંયા આગળ પહેલાથી જ બેન્ડિંગ થયેલું છે, એનાથી વધારે બેન્ડિંગ થાય છે. તો બેન્ડિંગ કેટલું થયું એ શોધવું થોડુંક મુશ્કેલ થઈ જાય. તો આપણે યુઝ કરવો છે ફ્રેનલ વિવર્તનનો. બરોબર, સોરી, યુઝ કરવો છે આપણે ફ્રોનહોફર વિવર્તનનો, પરંતુ એપરેટસ યુઝ કરવું છે આપણે ફ્રેનલ વિવર્તનનો. એટલે કે જે ઉદ્ગમ છે એ નજીક મૂકવો છે અને આપાત કેવા તરંગ અગ્રો કરવા છે, તો સમતલ તરંગ અગ્રો. તો એના માટે તમે વિચારી શકો છો કે આ બંને લેન્સમાંથી કયો લેન્સ યુઝ કરી શકાય. કયો લેન્સ યુઝ કરશો, બહિર્ગોળ કે પછી અંતર્ગોળ? ચોક્કસપણે તમે કહેશો કે સાહેબ બહિર્ગોળ લેન્સ યુઝ કરીશું, કારણ કે આપણે આપાત કેવા કરીએ છીએ, સોર્સ નજીક મૂકવા ઈચ્છીએ છીએ. આપણે સોર્સ નજીક મૂકવો છે. બરોબર, કારણ કે અનંત અંતરે તો મૂકી ના શકાય, નજીક મૂકવો છે. તો પહેલાથી જ બેન્ડ થયેલા છે. જો હું અહીંયા અંતર્ગોળ લેન્સ મૂકું તો વધારે બેન્ડ થઈ જાય. સમજો છો? એટલે પહેલાથી બેન્ડ થયેલા છે. વચ્ચે જો હું બહિર્ગોળ લેન્સ મૂકું તો એ બિલકુલ કેવા થઈ જશે, સીધા થઈ જશે. કઈ રીતે જરા જુઓ, સ્થિતિ કંઈક આવી થઈ જશે કે સ્લિટ આપણી અહીંયા આગળ હતી, સ્લિટ અહીંયા આગળ હતી, આપણે જે ઉદ્ગમ છે એ નજીક મૂકીએ છીએ. હવે ઉદ્ગમ નજીક મૂકીએ તો એની અંદરથી જે તરંગ અગ્રો ઉત્સર્જિત થાય એ કંઈક આ રીતના હશે. તરંગ અગ્રો જે છે એને બિલકુલ લંબ વિચારીએ
તો આપણને શું મળી જાય? કિરણ મળી જાય. યાદ છે ને ભાઈ? કિરણની વ્યાખ્યા હતી કે તરંગ અગ્રને લંબ અને તરંગ અગ્રની દિશાનું સૂચન કરતી રેખા એટલે શું કહેવાય? કિરણ કહેવાય. હવે આ જે કિરણો છે એને આપણે ક્યાં આપાત કરીએ? તો એક બહિર્ગોળ લેન્સ પર આપાત કરીએ. આ બહિર્ગોળ લેન્સ, બરોબર? તો જો આ બહિર્ગોળ લેન્સ થોડુંક મોટું દોરાઈ ગયું. હવે જરા જુઓ કે આ બહિર્ગોળ લેન્સ છે. બરોબર, બહિર્ગોળ લેન્સ પર જેવા આપાત કરીએ એટલે તરંગાગ્રો બિલકુલ કેવા થઈ જાય? સીધા થઈ જશે. એટલે કે આ તરંગાગ્ર જે છે એ કેવું બની જશે? સમતલ તરંગાગ્ર બની જશે. આકૃતિ થોડી ખરાબ આવી, બરોબર? થોડીક વ્યવસ્થિત આપણે દોરીએ એટલે તમને ખ્યાલ આવે કે આપણે શું કરીએ? વચ્ચે બહિર્ગોળ લેન્સ મૂકી દઈએ છીએ. તો જુઓ આ જે છે આપણી સ્લિટ, બરોબર છે? આ આપણો સોર્સ. સોર્સમાંથી જે તરંગાગ્રો ઉત્સર્જિત થયા એ કેવા હતા? ગોળાકાર. મેં શું કર્યું કે આ રીતે એને લંબ દોર્યું તો કિરણો રજૂ થઈ ગયા. આ કિરણો જે છે ક્યાં આપાત કરવાના છે? તો બહિર્ગોળ લેન્સ પર. તો આ રીતે બહિર્ગોળ લેન્સ પર જો પ્રકાશનો કિરણો આપાત થાય તો એ જ્યારે બહાર નીકળે તો એ મુખ્ય અક્ષને કેવા થઈ જાય? સમાંતર થઈ જાય. આ રીતે મુખ્ય અક્ષને કેવા થઈ જશે? સમાંતર થઈ જશે. અને આ જે તરંગાગ્ર રજૂ થાય એ તરંગાગ્ર કેવું થઈ ગયું? સમતલ થઈ ગયું. એટલે જુઓ છેવટે બની શું ગયું? ફ્રોનહોફર વિવર્તન બની ગયું. ખાલી આપણે વચ્ચે શું મૂકી દીધો? બહિર્ગોળ લેન્સ મૂકી દીધો. વચ્ચે જો બહિર્ગોળ લેન્સ મૂકી દેવામાં આવે તો ફ્રોનહોફર વિવર્તન થઈ જશે. એટલે કે આપણે યુઝ કર્યો ફ્રેનલ વિવર્તન. સોર્સ નજીક મૂક્યો, બરોબર? પરંતુ વચ્ચે જો બહિર્ગોળ લેન્સ મૂકી દઈએ તો જે તરંગાગ્રો છે બિલકુલ કેવા બની જાય છે? સમતલ બની જાય છે. એટલે કે ફ્રોનહોફર વિવર્તન થઈ જાય. એટલે કે આપણે યુઝ કર્યો છે ફ્રોનહોફર વિવર્તનનો, પરંતુ એપરેટસ યુઝ કર્યું છે ફ્રેનલ વિવર્તનનો. ખ્યાલ આવ્યો આની અંદર, બરોબર? અને હવે બેન્ડિંગ કેટલું થાય એ સમજવું ખૂબ જ સરળ થઈ જશે. કારણ કે સમતલ તરંગાગ્રો આપાત થાય તો બેન્ડિંગ કેટલું થશે એ વસ્તુ સમજવી થોડીક સરળ થઈ જાય, બરોબર? તો આ બેઝિક આઈડિયા છે કે પ્રોબ્લેમ શું હતો એક્ઝેક્ટ. પ્રોબ્લેમ આ જ હતો કે વસ્તુ અનંત અંતરે મૂકવી શક્ય હતી નહીં, બરોબર છે? એટલે આપણે યુઝ તો આનો જ કરવો પડે. પરંતુ આની અંદર પ્રોબ્લેમ શું હતો? પહેલાથી જ બેન્ડ હતા, એને સીધા કરવા પડે. એને સીધા કરવા માટે આપણે શું કર્યું? વચ્ચે બહિર્ગોળ લેન્સ મૂકી દીધો તો ઓટોમેટિક જે તરંગાગ્રો હતા એ શું થઈ ગયા? સીધા થઈ ગયા અને સમતલ તરંગાગ્ર બની ગયું. એટલે કે ફ્રોનહોફર વિવર્તન થઈ ગયું, બરોબર છે? અને પછી બેન્ડિંગ કેટલું થાય એ સમજવું થોડુંક સરળ થઈ જાય. ઓકે, તો આ એક બેઝિક આઈડિયા છે કે શું પ્રોબ્લેમ હતો ફ્રેનલ વિવર્તનની અંદર અને આપણે કઈ રીતે એને કન્વર્ટ કર્યું, ફ્રેનલ વિવર્તનને કઈ રીતે ફ્રોનહોફરમાં કન્વર્ટ કર્યું એની મેં વાત કરેલી છે. આ એનસીઈઆરટી ની અંદર નથી ભાઈ, બરોબર છે? પરંતુ આ બહુ જાણવા જેવી વસ્તુ છે. આ તમારા માટે એક એક્સ્ટ્રા વર્ક છે. પરંતુ આ સમજેલા હશો તો તમારે ભવિષ્યમાં કામની વસ્તુ બની રહેશે, બરોબર છે? એટલે આને નોટ કરી લેજો અને સમજજો આને કે પ્રોબ્લેમ શું હતો ફ્રેનલ વિવર્તનમાં. ફ્રેનલ વિવર્તન અને ફ્રોનહોફર વિવર્તનનો બંનેનો ઉપયોગ કરી અને કઈ રીતે આપણે વિવર્તન સમજીએ છીએ, આખી જે બેઝિક આઈડિયા છે એ વસ્તુ મેં તમને સમજાવી છે. તો આને નોટ કરી લો તો મજા આવશે અને આખી વસ્તુ સમજજો તો આઈડિયા મગજમાં એક્ઝેક્ટ ક્લિયર થઈ જશે. ઓકે, હવે આપણે જોઈએ કે ભાઈ આપણે જે વ્યતિકરણની ઘટના જોઈ હતી અને જે વિવર્તનની ઘટના છે એ બંનેની અંદર ડિફરન્સ શું છે. બહુ સમજવા જેવો ડિફરન્સ અને 2 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આ એટલે જરા ધ્યાન રાખજો કે વ્યતિકરણ અને વિવર્તનની ઘટના વચ્ચેનો તફાવત જણાવો. સિમ્પલ તફાવત છે, ઈઝીલી યાદ રહી જાય. તો સૌપ્રથમ વ્યતિકરણની વાત. તો વ્યતિકરણની અંદર બે સુસંબંધ કેવા? બે સુસંબંધ ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગોના સંપાતીકરણથી વ્યતિકરણ મળે છે. યાદ રાખજો કે બે સુસંબંધ ઉદ્ગમો હોવા જોઈએ અને એની અંદરથી ઉદ્ભવતા જે તરંગો છે એ તરંગોના સંપાતીકરણથી વ્યતિકરણની ઘટના મળે છે. જ્યારે વિવર્તનની જો વાત કરીએ તો એક જ તરંગગ્ર હોય, આપણે જોઈશું એક જ તરંગગ્રના જે જુદા જુદા તરંગો છે, બરોબર, એક જ તરંગગ્રના જુદા જુદા ભાગોથી ઉદ્ભવતા તરંગોના સંપાતીકરણથી મળે છે. તો પહેલો આ તફાવત કે ભાઈ વ્યતિકરણ જે છે એની અંદર બે સુસંબંધ ઉદ્ગમો હોવા જોઈએ
અને બે સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગોના સંપાતીકરણથી વ્યતિકરણની ઘટના મળે છે। જ્યારે વિવર્તનની ઘટનાની અંદર એક જ તરંગ અગ્રના જુદા જુદા ભાગોથી ઉદ્ભવતા તરંગોના સંપાતીકરણથી વિવર્તન મળે છે। પહેલો તફાવત આ રહેશે। એના પછી બીજો તફાવત કે વિવર્તનની અથવા તો વ્યતિકરણની ઘટના હોય તો વ્યતિકરણની ઘટનાની અંદર દરેકે દરેક જે શલાકાઓ હોય એની પહોળાઈ કેવી હોય? સમાન હોય। ધ્યાનથી જુઓ, મેં વ્યતિકરણનો આ પડદો છે, આ જે નીચે દોરેલો છે ને એ પડદો છે, મેં થોડો આડો કરી દીધો છે, વાસ્તવમાં આમ હોય છે પરંતુ મેં આમ બતાવ્યું। જુઓ અહીંયા આગળ મેં વ્યતિકરણ બતાવેલું છે, એની અંદર દરેકે દરેક જે શલાકા છે એની પહોળાઈ કેવી હોય છે? સમાન હોય છે। મધ્યસ્થ અધિકતમ હોય અથવા તો પ્રથમ અધિકતમ, દ્વિતીય અધિકતમ અથવા પ્રથમ ન્યૂનતમ હોય, એ દરેકની પહોળાઈ કેવી હોય છે? સમાન હોય છે। દરેક શલાકાની પહોળાઈ ટૂંકમાં કેવી હોય? સમાન હોય। મેં લખેલું છે કે પ્રકાશિત અને અપ્રકાશિત, પ્રકાશિત ક્યારે હોય ખબર છે ભાઈ? શૃંગ જો રચાય તો પ્રકાશિત શલાકા મળે, અને જો ઘટ રચાય, ચોકડી વડે દર્શાવું, જો ઘટ રચાય તો આગળ શું હશે? અપ્રકાશિત શલાકા હશે। દરેકની પહોળાઈ કેવી હોય છે? સમાન હોય છે। પરંતુ વિવર્તનની અંદર સૌથી વધુ પહોળાઈ કોની હોય? મધ્યસ્થ અધિકતમ। ધ્યાનથી જોઈએ, વિવર્તનની ઘટનાની અંદર મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધુ હોય અને એના પછી આવતા જે અધિકતમો અને ન્યૂનતમો છે એની પહોળાઈ ધીમે ધીમે ક્રમશઃ શું થાય છે? ઘટતી જાય છે। મેં અહીંયા લખેલું છે કે શલાકાઓની પહોળાઈ સમાન હોતી નથી। સૌથી વધુ પહોળાઈ કોની હોય? યાદ રાખજો, એમસીક્યુ માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેવી? સૌથી વધુ હોય છે। ત્યાર પછી ક્રમશઃ અધિકતમો અને ન્યૂનતમોની પહોળાઈ ઘટતી જાય છે। બરોબર છે? આ થઈ ગયો આપણો બીજો પોઈન્ટ। એના પછી ત્રીજો, તો વ્યતિકરણની વાત હોય તો બધી જ પ્રકાશિત શલાકાઓની જે તીવ્રતા છે એ કેવી હોય? સમાન હોય। બધી જ પ્રકાશિત શલાકાઓ જે છે એની તીવ્રતા બિલકુલ કેવી હશે? સમાન હશે। પરંતુ જો હું વિવર્તનની વાત કરું તો વિવર્તનની અંદર મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધુ હોય। મધ્યસ્થ અધિકતમની તીવ્રતા કેવી હોય? સૌથી વધુ હોય। એના પછી જે અધિકતમો અને ન્યૂનતમો છે એની તીવ્રતા ક્રમશઃ શું થાય? ઘટતી જાય છે। ઓકે, એના પછી ચોથી જો આપણે વાત કરીએ તો અપ્રકાશિત શલાકાઓ, આ સૌથી ઇમ્પોર્ટન્ટ। અપ્રકાશિત શલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત હોય છે। કોની અંદર? વ્યતિકરણ દેખાય છે, આ અપ્રકાશિત ચોકડી વડે દર્શાવાય, આ અપ્રકાશિત શલાકાઓ અહીંયા મળશે જે સંપૂર્ણ અપ્રકાશિત હોય। બિલકુલ પ્રકાશિત હોય નહીં, થોડો ઘણો પ્રકાશ ના હોય, સંપૂર્ણ અપ્રકાશિત હોય। પરંતુ વિવર્તનની ઘટનાની અંદર જે ન્યૂનતમો છે, આ વિવર્તનની ઘટનાની અંદર જે અપ્રકાશિત શલાકાઓ છે એને ન્યૂનતમ કહીએ, એ અપ્રકાશિત વિસ્તાર જે છે એ સંપૂર્ણ અપ્રકાશિત હોતો નથી। બરોબર છે? એટલે આ ચાર પોઈન્ટો યાદ રાખવાના અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોઢા થઈ જવા જોઈએ। પહેલો, વ્યતિકરણ કોના દ્વારા રચાય? તો બે સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગોના સંપાતીકરણથી શું રચાય છે? વ્યતિકરણ। અને વિવર્તનની વાત હોય તો વિવર્તનની અંદર એક જ તરંગ અગ્રના જુદા જુદા ભાગોથી ઉદ્ભવતા તરંગોના સંપાતીકરણથી વિવર્તન રચાય છે। પહેલો થઈ ગયો। એના પછી બીજો, પ્રકાશિત કે પછી અપ્રકાશિત, દરેક શલાકાની પહોળાઈ કેવી? સમાન। આની અંદર શલાકાઓની પહોળાઈ સમાન હોતી નથી। સૌથી વધુ કોની હોય? મધ્યસ્થ અધિકતમની, અને પછીના જે અધિકતમો અને ન્યૂનતમો છે એની પહોળાઈ ક્રમશઃ ઘટતી જાય છે। પહોળાઈની વાત। એના પછી તીવ્રતા, તીવ્રતા દરેકની સમાન હોય, પ્રકાશિત હોય કે પછી અપ્રકાશિત શલાકા હોય, સોરી બધી જ પ્રકાશિત શલાકા, બધી જ પ્રકાશિત શલાકાઓની તીવ્રતા કેવી હોય? સમાન હોય। જ્યારે વિવર્તનની અંદર સૌથી વધુ તીવ્રતા કોની? મધ્યસ્થ અધિકતમની। એના પછી છેલ્લો કે અપ્રકાશિત શલાકા સંપૂર્ણ અપ્રકાશિત હોય, જ્યારે વિવર્તનની અંદર અપ્રકાશિત વિસ્તાર સંપૂર્ણ અપ્રકાશિત હોતો નથી। મોઢા થઈ જવા જોઈએ ભાઈ આ ચાર મોસ્ટ આઈએમપી છે। આ તફાવત જે છે મોસ્ટ આઈએમપી છે, આને વ્યવસ્થિત તૈયાર કરી લેવાનું। વન લાઇનર ક્વેશ્ચન અથવા એમસીક્યુ ગમે ત્યાંથી આની અંદરથી ક્વેશ્ચન પૂછી શકાય છે। એટલે આને વ્યવસ્થિત જોઈ લો અને નોટ કરી લો, અને બિલકુલ વ્યવસ્થિત તૈયાર કરી લેજો, આને નોટ કરવાની।